કોઈ શિષ્યોએ આપીને પૂછ્યું, માં ઠાકોર ગયા એને તો કેટલોય સમય થયો, હજી તમે એની પથારી કરો છો, પથારી સજાવી એની તૈયારી કરો અને પછી તમે શયન માટે જાઓ છો? માં શારદા કહે, મારો ઠાકર ક્યાંય ગયો જ નથી. તમારા ઠાકર, તમારા ગુરુ ગયા હશે, મારો ઠાકર ગયો નથી. પ્રેમ કોઈને વિધવા થવા દેતો નથી. પ્રેમ કોઈને વિદુર થવા, અને ખરેખર સ્મરણ, જ્યાં સુધી વ્યક્તિનું સ્મરણ હોય ને, સમજો આપણે 2 વાર મરીએ, હમ સબ 2 બાર મરતે હૈ. એક વાર જ્યારે આપણે છેલ્લી વાર શ્વાસ લઈએ, આ શરીરથી છેલ્લી વાર શ્વાસ લઈએ, આપણું પહેલું મોત છે. પણ તોય આપણે થોડાક પ્રમાણમાં જીવતા રહીએ. શેમાં? આપણા પ્રિયજનોના સ્મરણમાં, આપણા ચાહવા વાળાના સ્મરણમાં આપણે જીવતા રહીએ. અને જ્યારે આપણા ચાહવા વાળા આપણને છેલ્લી વાર કોઈ સ્મરણ કરે અને પછી આપણને ભૂલી જાય ને, ત્યારે આપણું અંતિમ અને સત્ય મોત ત્યારે થાય. આ બીજું મોત, જ્યારે પછી કોઈ આપણને યાદ ન કરે, એ આપણું સાચું મોત. પ્રેમ કોઈને વિધવા થવા દેતો નથી. ઉદ્ધવજી પહોંચ્યા છે કાલિંદીના ઘાટ પર, અને જેવું સ્વરૂપનું વર્ણન અક્રૂરે કર્યું એવી જ એક સ્ત્રી કાલિંદીના ઘાટ પર ઊભી છે. ઉદ્ધવ સમજી ગયા આ રાધિકાજી છે. નજીક ગયા ઉદ્ધવ અને કહે, રાધે, એક સમાચાર લાવ્યો છું. અને ઉદ્ધવ જેવું બોલ્યા કે હું એક સમાચાર લાવ્યો છું, એવા રાધાજી ત્યાં આમ ઢળીને બેસી જાય છે. ઉદ્ધવ, જે સમાચાર આપવા હોય ને એ જીરવીને આપજો. તમે અમે ક્યારેય સારા સમાચાર લાવતા નથી. આની પહેલાંય તમે સમાચાર લાવ્યા હતા ને, એ તમે જ હતા. આની પહેલાંય તમે કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા હતા. તમે કોઈ સારા સંદેશા ક્યાં લઈ આવો છો? જ્યારે સંદેશો લઈ આવો ત્યારે હૃદય તૂટી જાય એવો સંદેશો લઈ આવો. આ હૃદય હજી તૂટેલી અવસ્થામાં છે. ઉદ્ધવ, હવે જે પણ કાંઈ કહો ને, જીરવીને કહેજો. હવે આ તૂટેલું હૃદય જાજુ જીરવી નહીં શકે. અને ધીમેકથી, હળવેકથી ઉદ્ધવ કહે, રાધે, हमारे कृष्ण चल बसे, हमारे कृष्ण चल बसे. અને પછી રાધાજીની શું સ્થિતિ થઈ હશે એનું વર્ણન કરવાના શબ્દો મારી પાસે નથી. ગમે તેટલી શબ્દ સાધના કરીએ, ક્યારેક એમ થાય બહુ શબ્દ સાધના કરીએ છીએ. કોઈ પણ પરિસ્થિતિ માટે છે ને અમને શબ્દો મળી જાય. સરસ્વતીની એટલી સાધના કરીએ છીએ, શબ્દોની એટલી સાધના કરીએ છીએ, તો કાંઈ પણ વર્ણન કરવાના શબ્દો છે ને માં સરસ્વતી અમને સુજાડતી રહે. પણ ઘણીવાર અમને એમ થાય કે ના, કેટલી પણ શબ્દ સાધના કરો, અમુક ભાવના વર્ણન કરવાના શબ્દો આપણા હૃદય પાસે ક્યારે આવી જ ન શકે. આના શબ્દો મારી પાસે નથી. અને પછી ઉદ્ધવજી હળવેકથી કીધું, મારા નાથ નથી રહ્યા, કૃષ્ણ નહીં રહે. અને રાધાજી ઢળી પડ્યા, પણ થોડીક જ વારમાં પોતાની જાતને સ્વસ્થ કરી. પોતાની જાતને સ્વસ્થ કરી કે હું જો આમ ભાગી જઈશ, હું જો આમ તૂટી જઈશ, તો હવે આ વ્રજવાસીઓને કોણ હાચવશે? मैं जो टूट जाऊंगी तो इन ब्रजवासियों को कौन संभालेगा? आखું વ્રજ હવે મારા ખોળે આવીને બેઠું છે. હું આખા વ્રજની માં છું. આખું વ્રજ મારા ખોળે બેઠું છે. પ્રેમ બીજાનું ધ્યાન બહુ રાખે. खुद चाहे टूट जाता है, खुद चाहे बिखर जाता है, लेकिन सामने वाले का ध्यान बहुत रखता है. प्रेम बीजाનું ધ્યાન બહુ રાખે. પ્રેમી બીજાનું ધ્યાન બહુ રાખે.
અને પછી સ્વસ્થ થઈ અને રાધાજી ઉદ્ધવને કહે, ઉદ્ધવ, તમારો કૃષ્ણ ગયો હશે, મારો કાનો ક્યાંય જઈ જ ન શકે. तुम्हारा द्वारकाधीश कहीं गया होगा संसार छोड़कर, वो ज गया होगा वैकुंठ में, पण मारो कानो મને મૂકીને ક્યાંય જઈ જ ન શકે. એને મારી પાસેથી જવાની છૂટ મેં આપી જ નથી. જ્યારે છેલ્લી વાર મને મળવા આવ્યો તો કનૈયો, અક્રૂરજીનો રથ આવ્યો અને બંને ભાઈઓને લેવા, અને ત્યારે બધાને મળીને, નંદ બાબાને મળીને, માં યશોદાને મળીને, બધા ગોપ ગોવાળિયા બધાને મળીને અંતિમ વાર પછી કનૈયો મને મળવા આવ્યો તો, મારી પાસેથી રજા લેવા આવ્યો તો કે રાધા, હું જાઉં છું મથુરા, મારી રજા લેવા આવ્યો. ઉદ્ધવ, કઈ જગ્યાએ રજા લેવા આવ્યો? જ્યાં તમે અત્યારે ઊભા છો ને, આ જ જગ્યાએ મારું અને મારા કાનાનું અંતિમ મિલન થયું હતું. આ જ એ જગ્યા છે. બાજુમાં કાલિંદીજી વહી રહી છે, અહીંયા કાળ મીઠ પથ્થર છે, ઈ શિલા ઉપર હું બેઠી છું. અને કનૈયો આવીને મને એમ કહે કે રાધા, મથુરાથી તેડા આવ્યા છે, ધર્મની સ્થાપના કરવા માટે, અધર્મને નાથવા માટે મારે જવું પડશે. મારા અવતાર કાર્યમાં બહુ મોટા મોટા કામ નિયતિએ મારા લલાટ પર લખ્યા છે, મારે જવાનો છે. કાના, તારે જવાનું છે ને, તું જા, તને નહીં રોકું. प्रेमी कितना ध्यान रखता है, जो बांधे वो प्रेम नहीं होता, जो मुक्त कर दे वो प्रेम है. मुक्ति प्रेम है, और जो प्रेम में मुक्त होता है वही यथार्थ स्वरूप में मोक्ष पाता है. के વ્રજવાસીઓએ કોઈ ના નંદ બાબાએ રોક્યો, ના યશોદાએ રોક્યો, ના ગોપીઓએ રોક્યો, ના ગોવાળિયાઓ, ના રાધાજી, કોઈએ રોક્યું નથી. તને મોટા મોટા કામ કરવાના છે ને, જા બાપ, તું કર. छोड़ दे सारी दुनिया किसी के लिए, ये मुनासिब नहीं आदमी के लिए. प्यार से भी जरूरी कई काम है, प्यार सब कुछ नहीं जिंदगी के लिए. प्यार से भी जरूरी कई काम है. અમારા પ્રેમ કરતા તારે બહુ મોટા મોટા કામ કરવાના છે. નિયતિએ તારું નિર્માણ બહુ મોટા કામો માટે કર્યું છે. તું જા, કોઈ નહીં રોકે તને, અને તને બોલાવતા બોલાવતા તારી વાહે કોઈ નહીં આવે. તું જા, નિયતિએ તારું નિર્માણ મોટા કામ કરવા માટે કર્યું છે. प्यार से भी जरूरी कई काम है, प्यार सब कुछ नहीं जिंदगी के लिए. खुशबू आती रहे दूर से ही सही, पास में हो चमन कोई कम तो नहीं. खुशबू आती रहे दूर से ही सही, तुम दूर हो लेकिन दूर से तुम्हारी खुशबू आती रहेगी, तुम्हारी याद आती रहेगी. चांद मिलता नहीं सबको यहाँ, चांद मिलता नहीं सबको यहाँ, है दिया ही बहुत रोशनी के लिए. छोड़ दे सारी दुनिया किसी के लिए, ये मुनासिब नहीं आदमी के लिए. चांद मिलता नहीं हर किसी को यहाँ. તું બધાને થોડો મળવાનો છો, પણ હે દિયા હી બહોત રોશની કે લીએ. પણ તે જે અમારી સાથે જે આ સુંદર મજાની લીલાઓ કરીને એના સ્મરણ રૂપી દીવડો, એ અમારું જીવન અજવાળતું રહેશે, અજવાળતું રહેશે. અને બધાએ જવાની છૂટ આપી અને મારી પાસે રજા લેવા આવ્યો ને, ત્યારે મેં કીધું તારે જવું હોય તો જા. પણ કૃષ્ણ કહે છે, રાધા સાંભળ તો ખરી, તું કહે છે જવું હોય તો જા, પણ મારી વાત એકવાર સાંભળ તો ખરી. હું જઈશ ને પાછો નહીં આવું, मैं वापस नहीं आने वाला. નંદ બાબા ને યશોદા માને તો કહી આવ્યો છું કે હું પાછો આવીશ, મારી રાહ જોજો. તને સાચું કહું છું, પાછો નથી આવવાનો.
यद गत्वा न निवर्तन्ते, जो एक बार चला जाता है वो लौट कर वापस नहीं आता। ये गीता ज्ञान मुझे आगे जाके अर्जुन को सुनाना है तो ये मुझ पर भी लागू होता है राधा। यद गत्वा न निवर्तन्ते, जो एक बार चला जाता है वो मुड़ के वापस नहीं आता। मैं जा रहा हूं, मैं आने वाला नहीं।